નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખંભાત નડિયાદને જોડતા પેટલાદ ખાતે ₹31 કરોડના ખર્ચે રેલવે ફાટક પર નિર્માણ પામેલા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે 31 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાટગોલ, મહેડાવ, બાંધણી, પોરડા, વિસનોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, સેખડી, ધર્મજ જેવા ગામોની અંદાજિત 1.22 લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે। ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું।